ભરૂચ જિલ્લામાં વધતા લગ્ન ખર્ચ અને દેખાદેખીની પ્રવૃત્તિ વચ્ચે સમાજને રાહત અને સંદેશ આપતો એક સરાહનીય પ્રયાસ સામે આવ્યો છે. ભરૂચ જિલ્લા સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટ તથા મા મણિબા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે 21મો સમૂહ લગ્નોત્સવ નવેઠા ખાતે સોમદાસ બાપુ ફાર્મમાં મા મણિબા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક ધનજીભાઈ પરમારના અધ્યક્ષસ્થાને યોજાયો. આ સમૂહ લગ્નોત્સવમાં પટેલ સમાજ, પ્રજાપતિ સમાજ, વસાવા સમાજ મળીને કુલ 15 નવયુગલોએ સમાજ અને ભૂદેવોની સાક્ષીએ સાદગીપૂર્વક વૈવાહિક જીવનની શરૂઆત કરી હતી. એક તરફ જ્યાં આજના સમયમાં લગ્ન પ્રસંગો વધુ ખર્ચાળ અને દેખાવડા બનતા જાય છે, ત્યાં આ પ્રકારના સમૂહ લગ્ન સમાજમાં મિતવ્યયિતા અને સામાજિક એકતાનો મજબૂત સંદેશ આપે છે. સમારોહ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો દ્વારા નવ દંપતીઓને આશીર્વાદ પાઠવવામાં આવ્યા. આ પ્રસંગે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, નર્મદા એજ્યુકેશન વેલફેર ટ્રસ્ટના નરેશ ઠક્કર, સમસ્ત વણકર સમાજના પ્રમુખ કાંતિ પરમાર તેમજ ડીઆઈએના બળદેવ વાહી સહિત અનેક આગેવાનો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આવો સમૂહ લગ્નોત્સવ માત્ર એક સામાજિક કાર્યક્રમ નહીં, પરંતુ સમાજને નવી દિશા આપતો પ્રેરણાત્મક પ્રયાસ સાબિત થઈ રહ્યો છે. આ પહેલ દ્વારા સામાન્ય અને મધ્યમ વર્ગીય પરિવારોને આર્થિક ભારમાંથી રાહત મળે છે, સાથે જ સમાજમાં વ્યાપતી દેખાદેખી અને અતિ ખર્ચની માનસિકતા પર અસરકારક પ્રહાર થાય છે.